વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આઈ હોપ કે તમે ઠીક હો ગઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 9:30. અત્યારે જ આવવાનું છે મંડપે. કાલે રાત્રે બહુ લેટ થઈ ગયું, શરદી થઈ ગઈ છે અને અવાજ બેહી ગયો છે. આ બાજુ મમ્મી થઈ ગયા છે રેડી, રાધિકા થઈ ગઈ છે રેડી અને ફઈ થઈ ગયા છે રેડી. ચાલો, પપ્પાનો ફોન આવે છે, આપણે સીધું જ આવવાનું છે મંડપે. તો મંડપે મળીએ. બાકી જો હું તમને નીચે બતાવું, આ બેયને જલસા છે. ગમે અહીંયા હોય ને એટલે એને ઊતું રહેવાનું ને એવું ને આપણે એવું છે જલ્દી ઉઠવાનું બધાની હારવાય અને લેવા મૂકવામાં અને એવું બધું. અહીંયા ભાઈ ઉઠે છે. ગુડ મોર્નિંગ. આવવાનું નથી? હે નાય નાવાનું જે આ બધા નાવાનું બાકી છે. પપ્પા થઈ ગયા છે રેડી. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આ બાજુ જઈ કદાચ નાઈને રેડી થઈ ગયો હોય નથી ખબર. બા થઈ ગયા છે. બા જય શ્રી કૃષ્ણ. આજે સૌથી વધારે જે વહેલા ઉઠી જવા વાળા હોય ને જો આ ગોદડા ખેઈ ખેઈને ભાગે. હા ભાઈ ઉઠો 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 હવે. હે ઉઠી ગયા કેમ ગોદડો કેટલી વાર સૂતો? હજી હમણાં ઘડીક પેલા હું નીચે આવ્યો તો જાગતો પાછો હોઈ ગયો. હા નીંદર બહુ આવે. કેમ? નીંદર આવે તો ગઈ આજ જઈને નીંદર આવે કરી તો વહેલા ઉઠી ગયો હોય, અમારી હારે નીકળી ગયો હોય. એમાં એવું છે, ઘર જ એવું છે, ઘરમાં જે આવે ને નીંદર જ આવે. ભલે 5 વાગ્યા ઉઠતા હોય તોય નીંદર આવે. એવું છે ને એટલે હે ભાઈ? એવું થાય તમારે? લે નીચે એવું છે, ઉપર તો અંજવાળું આવી જાય પણ ઉપર મેં પડદો પાડ્યો હોય એટલે મારે રૂમમાં અંજવાળું ન આવે. ચાલો હવે નીકળીએ. પહોંચી ગયા છીએ ને અત્યારે છે ને સાપનું કામ હાલે. સાપ થોડીક દૂર હશે એટલે બતાવી નહીં. જો રાધિકા વિડીયો લે તો અહીંયા ફાર્મમાં આવ્યા ને તે સાપનું કામ હતું ને પૂરું થઈ ગયું ને પાછળ બધા લોકો બેસી ગયા છે વિટામિન ડી લેવા. જો આ બાજુ દાદા, સંજય કાકા, રાજુ કાકા ને બધા. પણ થયું છે એવું કે હવે વિટામિન ડી વધવા મળ્યું છે. રતિ દાદા સામે બેસી ગયા છે અને એને નથી લેવું, હવે બહુ વધી ગયું છે. સામે જમણવાર ચાલુ થઈ ગયું. હાલો હવે આપણે જમવા જઈએ. અને જો અહીંયા સાંજે છે ને મંડપનું લગ્ન મેરેજનો માયરું અહીંયા નાખી દીધું છે એટલે અહીંયા છે ને સાંજે મેરેજ છે. જો બધા લોકો હવે જમવાનું ચાલુ ગયા ને જમવા બે ગયા. રોટલી, ફાડા લાપસી, દાળ, ખમણ અને તુરિયા પાત્રાનું શાક. આ બાજુ જો બધા લોકો જમવા બેસી ગયા છે. ચાલો જમી લઈએ. 12:30 થઈ ગયા અને મેરેજમાંથી ઘરે આવી ગયા. હવે તમને જો મેરેજમાં બધા હાડિયું ને એવું પહેર્યું હોય અને પછી જે ઘરે આવે ને એ લાઈવ બતાવું. જેટલા કપડા સવારમાં જે માંડવામાં પહેરીને આવ્યા હોય ને સજી ધજીને લાગતા હોય ને એટલું ઘરે રમણ ધમણ હોય. એને આ રમણ ભમણ ધમણ નહીં, આ કામ વધી જાય. તો જો મમ્મીની બધા હવે કપડાને એવું હકેલે છે. આમ જો ખાટલા ઉપર એટલા, ઘોડિયા ઉપર કટલેરીનો ખજાનો, આ બધું છે ને લગ્ન પૂરા થાય પછી 2 દી પછી આ હરખું એની જગ્યાએ હશે ને ત્યાં પડ્યું રહે. બાકી ચાલે કે અમને રખડ્યા, અમને નડ્યા રાખશે એવું થાય. કેમ કારક તો આવું જ હોય ને. પાછું આ લોકોનું પડી જાય એટલે તૂટી ફટાફટ જાય એવી વસ્તુ. એટલે પછી ઘડી સાંભળવું પડે એવું થાય. ડાયમંડ ખરી જાય. તો મમ્મીને એને પાછા કપડા બદલાવાના છે ને બપોરે. તો ગાઈસ જો મમ્મીને બદલાવાના છે, બધા લોકો બધાને કપડા બદલાવાના છે. પણ મારે એકને જ ન બદલાવાના. જેન્ટ્સ લોકોની સારું, કોઈને કપડા નહીં બદલાવાના. જે હોય હાલે. લેડીઝોને નકરા કપડા બદલાવવા પડે. ચાલો હવે આ બધાનું કામ કરવા દઈ અને આપણે થોડું ઘણું શું કહેવાય ઓફિસનું કામ ફિનિશ કરીએ. પછી 5 વાગે મેરેજમાં જવાનું છે. તો 5 વાગે તમને મેરેજ ઉપર મળશું. બપોરના 5 અને જો ઘરે આવી જશે ને આ બાજુ જાનૈયા થઈ જશે રેડી. જાનૈયા જ નહીં, માંડવિયા. કા માંડવિયા થઈ જશે રેડી. જય થઈ ગયો છે રેડી. બા થઈ ગયા છે રેડી અને આ બાજુ પપ્પા રેડી થઈ ગયા છે. અને થોડુંક અમારે થઈ ગયું લેટ કારણ કે ઓફિસનું આજ જ્યાદી આવું જ થાય. જ્યાદી લગ્નમાં જવાનું હોય ને ત્યાંથી જ ઓફિસના કામ ને એવું આવે. શું કેવું મમ્મી તમારું? હારો ભેગું થાય. આ બાજુ જો મમ્મી થઈ ગયા છે રેડી. આ બધું હરખું નહીં મૂકવાનું હોય ને એવું છે. તો ચાલો મમ્મી જો નવી બંગડીઓ બધું ટ્રાય કરે છે. નથી નીકળતી. ઘોઘરી વાળી બંગડી લાગે. જૂનવાણી થઈ ગયું બધું. કેમ જૂનવાણી? લગ્ન વખત લીધું હતું એવું છે. મારે લગ્ન નું જો અત્યારે કાયમ આવે છે. અને મમ્મી ને એને મૂકીને આવી પછી આપણે સોનલ ને એને લેવા જવાના છે. આ બાજુ જો આપણી આટું બને છે ચા. બની ગયો. તો ચાલો ગાઈસ ચા રેડી થઈ ગયો છે. ચા એન્જોય કરી ફટાફટ નીકળી જાય જવા માટે મેરેજમાં. અને આજે જાન આવવાની છે એવું. 5:30 થઈ ગયા અને અહીંયા જોયું ને તો જાન પોગી ગઈ છે. જાન અંદર છે. હવે જેવો બધાને ઉતારીને નીકળ્યો ત્યાં સોનલનો ફોન આવ્યો એટલે હું સોનલ અને રિસીવને લેવા માટે નીકળી ગયો હતો. જ્યાં સુધી હું સોનલ અને રિસીવને લઈને આવું ત્યાં સુધી ફાર્મમાં રાધિકા તમને મારા તળાવિયા ફેમિલીનો વિડીયો બતાવે તે જોઈ આવો. આવીને ફરીથી આપણે મેરેજમાં આવી ગયા છે. દુલ્હન આપણી તો એકદમ રેડી થઈ ગઈ છે અને ફોટોગ્રાફી પાડે છે. આ બાજુ દુલ્હનના મમ્મી છે. મમ્મીને બહુ ઉતાવળ છે.
અને આ બધા માસી છે ઋષિતાના. દુલ્હનના મમ્મી અહીં જોઈ લો કેમ છે, સારું ને? અને આ બધા માસી છે, આ બધી એની ફ્રેન્ડ. આ હેમાલીન જિંદલી ફ્રેન્ડમાં જ આવે છે ને આ બધી ફ્રેન્ડ. દસુ ક્યાં ગઈ? વહી ગઈ પાછી. તો ગાઈઝ લગ્નની આ એ પળ હતી જ્યારે ફેમિલી લોકો બધા સ્ટેજ ઉપર ફોટોગ્રાફી ને એવું કરતા હતા, અને ત્યારે હું ફસાયેલો હતો ટ્રાફિકમાં, કારણ કે હું નીકળી ગયો હતો સોનલને લેવા માટે તેના ઘરે જવા માટે, અને ત્યારે રાધિકા બધું શૂટ કરતી હતી. તો આ પળ હતી ને જે ફેમિલીની એ મેં મિસ કરી, અને હવે જ્યારે નેક્સ્ટ લગ્ન હશે ને ત્યારે એન્જોય કરી. મોસ્ટ ઓફલી મારે એવું જ થાય કે જ્યારે મેરેજ હોય ને ત્યારે મને કાર આવડે ને એટલે મારે બધાને લેવા મૂકવાનું હોય, એટલે હું અમુક પલોમાં છે ને જોઈન્ટ જ ન થઈ શકું. તો આ જો મમ્મી પપ્પા અને અમદાવાદથી જે મહેમાન આવ્યા હતા, મારા બાપુ બાપુજી, કાકા કાકી, બધા લોકોએ છે ને ફોટોગ્રાફી કરી અને બહુ મસ્ત મજાની હસી કરી. એ હવે તમને હું બતાવીશ. તો જો બધા ભાઈઓ બધા ગોઠવાઈ ગયા છે. નહીં આમ જ કરજો. હાલો સ્ટાર્ટ. રેડી? સ્ટાર્ટ. આગળ પાછળ થઈ ગયું. સ્ટાર્ટ. બધી દેરાણી જેઠાણી છે ને રીલ્સ બનાવવા માટે બધા ધક્કા મારશે હમણાં. ચાલો જોઈએ કેવી રીતના થાય છે, રીલ્સ બને છે. ઘરે આવતા અડધી કલાક થઈ ગઈ, કારણ કે આજ મેરેજ જ એટલા છે ને, ટ્રાફિક બહુ છે. અને ત્યાં જાને વહેલી આવી ગઈ, બોલ 5:30. અમે હજી પૂજા ને ત્યાં જાન આવી ગઈ. અને જો મસ્ત મજાની મરીન કુર્તી પહેરીને રેડી થઈ ગઈ છે, અને રિસીવ હૂતો હતો. આવીને હું ખાલી બોલ્યો ને ત્યાં એ જાગી ગયો. રિષિભાઈ મસ્ત મજા ગળિયામાં જાગી ગયા. રિષિ વાળ મસ્ત થઈ ગયા તારા હવે. એવું છે? બહાર નીકળવું છે? પીપીપમાં જવું છે? પીપીપમાં જવું છે? રિષિને પીપીપમાં જવું છે? નિંદર કરી લીધી? નવા કપડા પહેર્યા રિષિવે. અરે વાહ રિષિવે નવા કપડા પહેર્યા. તો ચાલો ગાઈસ, હવે સોનલ બધું પેકઅપ કરી લે એટલે નીકળવી. હે ને? થઈ ગયું છે બધું પેકઅપ? હા, ટોપો પહેરાવી દઈએ એટલે નીકળી. એનું કામ એ છે, રિષિને ટોપો પહેરવો ગમે નહીં, અને લગ્નમાં જવાનો ઢઢો બહુ, એટલે ટોપો પહેરવો પડે. હું કેવું તારું? હા, એટલે ટોપો પહેરાવી દઈ. ચાલો જો રોવે જો શું જોશે? કેટલા દિવસ પછી મળ્યા કા? મળ્યા ને? તું બસ છોકરીને ઘોડે શરમમાં પાછો. છોકરીને ઘોડે શરમમાં. હાલો હવે જાય, બહુ ટાઈમ ખોટી નથી કરવો, એટલે ત્યાં ટાઈમે પહોંચી જાય એટલે જલ્દી પાછી નીંદર આવે ને ત્યાં લઈને આવી. અને ફોન આટુથી જો કેવું કરે છે. આજ કેવું એક આવ્યું હતું રીલ્સમાં ખબર? ઈ કે માતા કરતા છોકરાને ફોન વાલો છે. બોલ. એટલે કે બાળકોને નાના હોય ને ત્યાં લગી ફોન ઓછા દેવાનો, રોવે ને તો રોવા દેવાના એક ધારા, અને ફોન નહીં આપવાના. એમને સાંભળે, એને ખબર ન પડી જોઈએ વાગે છે. હા, તે જોવે. બાકી ફોન તો રિસીવભાઈ તમને જોવા બહુ ઓછો મળશે, પછી તો જોઈ છે આગળ જાતા હું થાય છે. બધા મને એમ કહે છે કે સંદીપ કે વિડીયો ઉતારે છે ને એટલે કે આ છે ને કે ફોન નો બહુ પહેલેથી એવાય એટલો થઈ જાય. એ રિસીવ મારું નામ આવશે હો દીકલા, તું એવું નહીં કરતો. સારું હાલો હવે ટોપો પહેરાઈ દો. સોનલ ને રિસીવ મારી વાટે હતા, મને એમ કે અંદર વહી ગયા છે. એવું છે? તો ચાલો હવે આપણે અંદર જઈએ.
જયમાળા થઈ ગઈ છે અને અમે લોકો બધા જમવા બેસી ગયા. હાલો જમવામાં હું છે બધા જમવા મઠ્ઠો, પૂરી, શાક, રોટલી, ભજીયા બધા છે. અને રોહિત, સાહિલ અને આ બાજુ જયે થોડોક શૂટિંગ પહેલાં લીધું હતું. આ બાજુ બધા બે ગયા. બહુ મોટું સર્કલ થઈ ગયું હતું. અમારે બીજું નાનું કરવું પડ્યું હે ને. ચાલો હવે આપણે થોડીક વાર પછી મેરેજ એન્જોય કરીશું. શું કેવું? હા પેલા ખાઈ લઈ પેટ પૂજા. અને જો રિસીવને લઈને ઘરે આવી ગયા. ને અહીંયા પૂજ્યા ને તો ગાડીમાં એટલી નીંદર ખેંચી લીધી તો નીંદર ઉડી ગઈ. ન્યાય કરી લીધી અને વાળ વિખાઈ ગયા. તો ચાલો હવે આપણે સોનલને મૂકીને પાછા જઈએ મેરેજમાં. થોડીક વાર મેરેજમાં એન્જોય કરવી. રિસીવ ટાટા ટાટા. હજી નીંદરમાં છે પણ ગાડી અહીંયા આવીને ઊભી રહી ગઈ ને એટલે નીંદર ઉડી ગઈ. હવે પાછો નીંદર ખેંચે. કેટલા વાગ્યા લગી હુએ છે? નહીં કરે એવું છે. તો ચાલો ગાઈસ 11 વાગ્યા લગી જાગશે. એને અમારે કેવું છું અડધી નીંદરે લઈને આવવાનું છું. 6 વાગે લેવા આવવાનું. બાકી 7:30 પછી જો લઈને આવ્યો હોત ને તો 11 વાગ્યા લગી રમત. હે ને રમત કે ને 11 વાગ્યા લગી. ચાલો રીસી જો હાલે ચાલે. હજી નીંદરમાં છે ભાઈ. પાછા હુવાના મૂળમાં વાગી ગયા 11 અને જો મેરેજ પૂરા કરીને ઘરે આવી ગયા. અને આ બાજુ મમ્મી બે ગયા. હું ખોલીને બે જા મમ્મી? ઓઢવાના લઈ ગયા હતા પણ કઈ કામમાં આવ્યા નહીં. હે ને ટાઈટ નથી. અને ટાઈટ તો અહીંયા જ છે ખાલી. જો 10:30 વાગ્યાની ઘરે આવી છે. હે કેમ વેલા રહી આવી?
પછી મમતાને મળી આવ્યા પછી પી આવ્યા એવું છે આ બાજુ ફઈ થાકી ગયા તો એ થાકી ગયા હવે આરામ કરવાનો બે દી હવે આરામ ને હવે ઘર લેવાના ચાલુ કરવાના તો જો ફઈ ને ઘર લેવાના છે ને હં. આ પૈ તરફ છે ને બે દી કેમ પેલા ઘર લે હમ. અને પછી જવાય. એવું છે તો ચાલો ગાઈઝ એની સાથે હવે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈશ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કરી પહેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય